વિદ્યાર્થીઓ અને વાલીઓ, આયુર્વેદ હોમિયોપેથની 170 સીટ ખાલી આવી છે. 170 સીટ આયુર્વેદ હોમિયોપેથ ગવર્મેન્ટ જીક્યુ એમક્યુ મળીને ખાલી આવી છે. ચોથા રાઉન્ડમાં તમે જે ચોઇસ કરી હતી અને જેમને એડમિશન નથી મળ્યું એમને હવે સીટ એલોટ કરવામાં આવશે. મેરિટ અનુસાર જ સીટ એલોટ કરવામાં આવશે. ચોથા રાઉન્ડની તમારી ચોઇસ મુજબ રિઝલ્ટ ડિક્લેર થશે. એટલે નોન રિપોર્ટેડની લિસ્ટ આવી ગઈ છે 170, પણ આપણી પાસે ઓપ્શન હોતું નથી. તમે ચોઇસ ચેન્જ કરી શકતા નથી. ફક્ત તમે જોઈ શકો છો કે તમારી ચોઇસ અનુસાર આમાં સીટો ખાલી છે કે નહીં. જો ખાલી હોય તો તમને મળવા પાત્ર છે. या તમારી ચોઇસ અનુસાર આમાં સીટ ખાલી ના હોય તો તમને એડમિશન મળી શકતું નથી. હવે એડમિશન કમિટી તમારી ચોથા રાઉન્ડની ચોઇસ મુજબ સીટ એલોટ કરીને રિઝલ્ટ ડિક્લેર કરશે અને તમને રિપોર્ટિંગનો સમય, બેંકમાં પૈસા ભરવાનો સમય જણાવશે. ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે. થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ, લાઇકિંગ, સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ.